લચ્છા પરાઠા ખાવાનું તો ખૂબ જ મન થતું હોય છે, પરંતુ બધાને આ જ ક્વેશ્ચન હોય છે કે લચ્છા પરાઠા આવી રીતે લચ્છાદાર અમારે બનતા નથી. તો આજે આપણે આ વિડીયોમાં શું ભૂલ થાય છે અને શું તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સનું ધ્યાન રાખવાનું છે, એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ મેં એક મોટો કપ ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે, તેમાં મીઠું નાખ્યું છે અને 2 થી 3 ચમચી જેટલું મેં મોણ માટે મેં ઓઇલ એડ કર્યું છે. તમે જો ઘી નાખતા હોય તો તમે ઘી પણ નાખી શકો છો. તો હવે આ લોટને બરાબર હવે તેનું મોણ છે તે લગાવવાનું છે, એટલે કે બરાબર તેને બરાબર મિક્સ કરી લઈશું. આખા લોટમાં તેલનું મોણ લાગી જાય તે રીતે વ્યવસ્થિત રીતે આવી રીતે ભેળવીને લોટ બાંધવાનો છે. હવે લોટ બાંધવામાં આ તકેદારી રાખવાની છે કે લોટ એકદમ સ્મૂથ બાંધવાનો છે અને વધારે આપણે મસળીને બાંધવાનો છે. આમાં મેં જીરું પણ અડધી ચમચી મેં એડ કર્યું છે, કેમ કે લચ્છા પરાઠામાં જીરું થોડું આખું મોઢામાં આવે છે તો તેનો ક્રંચનેસ ખૂબ જ સરસ લાગે છે. તો મેં અહીં લોટ બાંધી દીધો છે. આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતનો જ બાંધવાનો છે, પણ થોડો કાઠો બાંધવાનો છે. અહીં મેં લોટ બાંધીને પણ પાણી થોડું નાખીને પણ તેને બરાબર હું મસળું છું, તો એકદમ સ્મૂથ લોટ થાય તે રીતે આપણે બાંધવાનો છે. અને આજે આપણે લચ્છા પરોઠા ઘઉંના લોટના બનાવવાના છીએ. તો આવી રીતે બરાબર મેં મસળીને તેના ઉપર તેલ થોડું ગ્રીસ કરી દીધું છે અને થોડું મેં રેસ્ટ આપી દીધો છે. ત્યાં સુધી આપણે એક બેટર તૈયાર કરવાનું છે. મેં અહીં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. તમારે અહીં મેદાનો લોટ લેવાનો છે, પરંતુ મારી પાસે મેદો ન હોવાથી તમે ઘઉંનો પણ લોટ લઈ શકો છો. તો અહીં મેં ચોખાનો લોટ લીધો છે. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તમે આમાં હું ફરીથી કહું છું કે તમે આમાં ઘી પણ તમે એડ કરી શકો છો. તો અહીં મેં તેલથી હવે પેસ્ટ બનાવવાની છે. તો આમાં કોઈ લમ્સ ન રહે તે રીતે આવી રીતે 2-4 વખત તમે ફેરવશો તો ઓટોમેટિક એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને યાદ કરાવી લઉં કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારી રેગ્યુલર વિડીયો તમે જોતા હોય અને મારી વિડીયો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપી તમારા સુધી પહેલી વખત આવી જાય. તો સ્મૂથ પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. હવે અહીં લોટ ફરીથી હું રેસ્ટ આપ્યો હતો, સરસ સેટ થઈ ગયો છે. તેને હું ફરીથી થોડું મસળી લઈશ, જેથી કરીને વ્યવસ્થિત એકદમ સ્મૂથ થઈ જાય. હવે અહીં આપણે જોવાનું છે કે રોજ આપણે રોટલી બનાવતા હોઈએ છીએ તેનો તેટલી સાઈઝ નથી લેવાની, થોડી મોટી સાઈઝ લેવાની છે. હવે તમે તેને થોડો લોટ અથવા તો તેલ ગ્રીસ કરીને પણ તમે વણી શકો છો. હવે ગોળ વણવી તે પરફેક્ટ નથી, તમે કોઈ પણ શેપમાં તમે વણી શકો છો, કેમ કે આને ફરીથી પાછી ગોળ શેપમાં વણવાની છે, જેથી કરીને તમે જે તે શેપમાં જે વણતા હોય. અહીં આપણે જે પેસ્ટ રેડી કરી હતી તે ચમચાની મદદથી હું આવી રીતે સ્પ્રેડ કરી દઉં છું. તમે ઈચ્છો તો તમે હાથની મદદથી એટલે આંગળીની મદદથી પણ સારી રીતે તમે આના ઉપર ગ્રીસ કરી શકો છો. તો આનું એ કારણ છે કે આ કરવાથી અને ઉપર લોટ આવી રીતે નાખવાથી તેને એક લચ્છો પરોઠો અલગ પડી જશે. હા ફ્રેન્ડ્સ, અમુક ટાઈમે એકલો લોટ છાંટીને પણ કરતા હોય છે, પરંતુ તેનાથી સારા લચ્છા આવી રીતે નીકળતા નથી હોતા. હવે આવી રીતે ધારદાર ચક્કુ હોય તો તેની મદદથી આપણે એકદમ સીધી એક સરખી પટ્ટી કરવાની છે, એટલે કે તેને એક સરખા આવી રીતે ભાગ કરવાના છે. ખૂબ જ બધી પટ્ટીઓ થઈ જાય એટલે તેને હવે આપણે એક પટ્ટી કરીને આવી રીતે ભેગી કરી દેવાની છે. તો ભેગા કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે પટ્ટી જરા તૂટી કે વળી ન જાય, તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અને વળી પાછું જો પટ્ટી વધારે આવી રીતે ભેગી થઈ ગયા પછી તેના ઉપર લોટ છાંટીને તેના ઓપોઝિટ સાઈડ એટલે તેની વિરુદ્ધ સાઈડ આવી રીતે આપણે ગોળ ફેરવવાનું છે, એટલે કે તેની આંટી સામે વાળવાની છે. તો આવી રીતે આંટી વાળવાથી ખૂબ જ સરસ લચ્છે પરોઠા થશે. તો હું તમારી આ ટ્રીક છે કે આવી રીતે તમે કરશો તો પરફેક્ટ તમારા લચ્છા પરાઠા થશે.
હવે આ એક પાછું વળીથી આપણે એક કુલ્લું કરી દીધું. હવે તેને હળવે હાથે આપણે વણવાનું છે. હા ફ્રેન્ડ્સ, તેને વધારે પ્રેસ આપવાનું નથી, જેથી કરીને આપણા લચ્છા ખૂબ જ સારી રીતે રેસ્ટોરન્ટ જેવા ખુલી જાય. તો હળવા હાથે તમે જોઈ શકો છો મેં વણી લીધી છે. હવે મેં અહીં ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી જ દીધી હતી. તો હવે તેને શેકવા મૂકી દઈશું. તો તમે જોયું ને, આમાં કોઈ જ વધારાની મહેનત નથી. પરફેક્ટ લોટ બાંધવાનો છે અને બસ આવી રીતે વણીને ટ્વિસ્ટ કરીને તેને ફરીથી વળવાની છે. હવે શેકવામાં તો આપણે જેવી રીતે પરોઠા શેકતા હોઈએ છીએ તે રીતે જ તમારે શેકવાનું છે. પરંતુ અહીં ધ્યાનથી રાખવાનું છે, જો લચ્છા શેકાતા લચ્છા હવે ખુલી જશે તો તાવેતાની મદદથી આ લચ્છા તૂટી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીં કમ્પ્લીટ દેખાઈ રહ્યા છે, લચ્છા બધા ખુલી ગયા છે. હવે આપણે આવી રીતે જ એક રોટલી આવી રીતે વણી લીધી છે. તેમાં આપણે પેલી પેસ્ટ આપણે રેડી કરેલી છે તે એડ કરીશું, મરચું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને હા, તમે આમાં મીઠું પણ નાખી શકો છો, ધાણા જીરું પાવડર પણ તમે નાખી શકો છો. હવે અહીં મેં ચાટ મસાલો એડ કર્યો છે. તમે આમાં કોઈ પણ મનગમતા સૂકા મસાલા એડ કરી શકો છો. આપણે આ લચ્છો પરોઠો આપણે મસાલા લચ્છા પરાઠા બનાવવાના છે. તો હવે બેટર સાથે જે મસાલો રેડી થયો હતો એ આપણે આવી હાથની એટલે કે આંગળીની મદદથી આવી રીતે ગ્રીસ કરી દઈશું, એટલે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. કમ્પ્લીટ લચ્છો પરોઠો આખા મસાલાથી લગાઈ જાય પછી તેને હવે ચક્કાની મદદથી આપણે આવી રીતે એક સરખી પટ્ટી આપણે કટ કરવાની છે. આગળ આપણે લચ્છા પરાઠા વણ્યા તે રીતે ટ્વિસ્ટ કરીને આપણે વણી લઈશું અને આગળ ને પાછળ તેલ ગ્રીસ કરીને શેકી પણ લઈશું. તો અહીં દૂરથી પણ દેખાઈ રહ્યા છે, ખૂબ જ લેયર ટુ બાય લેયર દેખાઈ રહી છે. સરસ રીતે લચ્છા ખુલી ગયેલા છે. તો આવી રીતે લચ્છા પરાઠા બનાવશો તો કમ્પ્લીટ તમારા થશે. અને જો હું તમને બતાવું કે એકદમ પોચા થઈ ગયેલા છે, દાંત પણ નહીં હોય ને તે પણ તે કોઈ પણ શાક અથવા ચટણી સાથે ખાઈ શકશે. અહીં મેં શેજવાન ચટણી સાથે મેં આવી રીતે લગાવીને મેં સર્વ કરેલું છે. તો શેજવાન ચટણી અથવા તો ટમેટો સોસ અથવા તો કોઈ શાક સાથે તમે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. બાળકો પણ શાક નહીં ભાવતું હોય ને તો પણ આ લચ્છા પરાઠા સાથે ખાતા થઈ જશે. અને જો હું તમને જે મસાલા લચ્છા પરાઠા એ પણ હું તમને બતાવું, એક તમારે પટ્ટી અલગ નીકળી ગયેલી છે, એટલે એક જે લેરો છે અને લચ્છા એકદમ નીકળી ગયેલા છે. ખૂબ જ ફ્રેન્ડ્સ, આવી રીતે લચ્છા પરાઠા બનાવશો તો પરફેક્ટ બનશે. અને આજની મારી લચ્છા પરાઠાની રેસીપી તમને કેવી લાગી તે જરૂર મને કમેન્ટ કરજો. જરૂરથી તમે બનાવજો. હવે એક નવી રેસીપી નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય.